હલો મિત્રો, કેમ છો? તો આજે આપણે જાણશું ગુજરાતના પ્રાચીન નામો વિશે, જે તમને બધી એક્ઝામમાં કામ આવશે. બરાબર, તો આપણે શરૂ કરીએ. પહેલાં છે ગોહિલવાડ. ગોહિલવાડનું હમણાં નામ થઈ ગયું ભાવનગર. ઝાલાવાડ સુરેન્દ્રનગર. સોરઠ જુનાગઢ. ભગવતરામ એને હવે કહીએ છીએ મોઢેરા. વટપત્રક વટપુર એને આપણે કહીએ છીએ હવે વડોદરા. સૂર્યપુર. સૂર્યપુર એટલે હવે સુરત થઈ ગયું છે. અહાણક એટલે કે વડવાડ પાસેનો વિસ્તાર. સારસ્વત એટલે સરસ્વતી નદી પાસેનો વિસ્તાર. મોહઈ એટલે મહી નદીનો કિનારો. ધર્મારણ્ય એટલે મોઢેરા પાસેનો વિસ્તાર. હાટકેશ્વર એટલે વડનગર પાસેનો વિસ્તાર. સ્વપ્ર એટલે સાબરકાંઠા પાસેનો વિસ્તાર. કુમારિકા ક્ષેત્રે એટલે ખંભાત પાસેનો વિસ્તાર. ભગુ ક્ષેત્ર કે ભગુ કચ્છ એ છે ભરૂચ પાસેનો વિસ્તાર. સત્તરપુર મંડળ રાજસ્થાન સંચોર પાસેનો વિસ્તાર. હાલાર એટલે જામનગર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર. આનંદપુર આનંતરપુર ચમત્કારપુર એનું વડનગર કહે છે. સુદામાપુરીનું પોરબંદર થઈ ગયું. અમરાવતી અમરાવતીનું અમરેલી થઈ ગયું. અહમદનગર એટલે હિંમતનગર. પ્રહલાદનગર એનું થઈ ગયું પાલનપુર. કરતીપુર એટલે કડી. વિસલનગરને વિસનગર થઈ ગયું. સંતપ તીર્થ એટલે એનું નામ ખંભાત થઈ ગયું. કપર્ણ વાણિજ્ય તેને હમણાં કપડવંજ તરીકે ઓળખીએ છીએ આપણે. પછી આવશે વલ્લરખંડ એટલે એનું નામ વલસાડ થઈ ગયું. વડપલ્લીનું વડાલી. વડવલ્લી એટલે વાલોડ થઈ ગયું. ખેટકનું ખેડા. વેરાકુલનું વેરાવળ. તીર્થસ્થળ તિથલ. દર્ભવતીને ડભોઈ તરીકે ઓળખીએ છીએ. વર્તમાનપુર વટવાણ. શંખપુરને શંખલેશ્વર તરીકે ઓળખીએ છીએ. મોહમ્મદાબાદ ચાંપાનેર તરીકે ઓળખાય છે હવે. પહેલાં અમદાવાદને કર્ણાવતી નગર તરીકે આપણે ઓળખતા હતા. નવસારિકાનું નવસારી થઈ ગયું. દ્વારવતીનું દ્વારકા. વાત્રધનીનું વાત્રક થઈ ગયું. ડંકપુરને ડાકોર તરીકે ઓળખીએ છીએ. ભદ્રાવતી ભદ્રેશ્વર. હલપદ્રનું હળવદ થઈ ગયું. દધીપત્ર એટલે એને દાઉદ તરીકે ઓળખીએ છીએ. રેવા શિવપુત્રી એને આપણે નર્મદા નદી કહીએ છીએ. પરણાસા એને આપણે બનાસ નદી કહીએ છીએ હવે. અંકુલેશ્વર અક્રૂરેશ્વર એને આપણે અંકલેશ્વર તરીકે ઓળખીએ છીએ હવે સ્વાબ્રમતી. સ્વાબ્રમતીને આપણે સાબરમતી કહીએ છીએ. ધવલકનું ધોળકા. ગુણપાદિકાનું ગણદેવી થઈ ગયું. તારણદુરને તારંગા કહીએ છીએ. ખંભાત એટલે કંબે કહીએ છીએ હવે. દેવપાટણ. દેવપાટણને હવે આપણે સોમનાથ તરીકે ઓળખીએ છીએ. મહુડાસુ. મહુડાસાનું મોડાસા. પાટલીપુરનું પાલીતાણા. વિરાટનગર. વિરાટનગરને ધોળકા નામથી ઓળખીએ છીએ. ગદાધરપુરી. શામળાજી. મધુપુરી. મહડી. ભૂતાબિલી ભૂમલીને ધુમલી કહે છે. હવે અણહિલ પાટક અને અણહિલપુર એને પાટણ કહે છે આપણે. કુશસ્થલીને દ્વારકા નામથી ઓળખીએ. હસ્તવપ્ર એટલે હાથપ. તાલધ્વજપુરીને તાળજા નામથી ઓળખીએ છીએ. મક્કાઈ બારી કે બાબુલ મક્કા તેને સુરત બંદર નામથી ઓળખીએ છીએ આપણે. વલ્હી વડા વલ્લભી એને વલ્લભીપુર નામથી ઓળખીએ છીએ. સંકમ ખેટકને સંખેડા નામથી ઓળખીએ છીએ. ગોધ્રહક એટલે એને ગોધરા નામથી ઓળખીએ. શ્રીસ્થળ સિદ્ધક્ષેત્ર એને સિદ્ધપુર નામથી ઓળખીએ છીએ. નાગસારિકા પારસીપુરી એને નવસારી નામથી ઓળખીએ છીએ. ઉમાપુર એટલે ઊંચા.